પાછા જઈએ આપણે, પેલું છે રહી ગયું છે. જાગૃતનું સાનિધ્ય વધારે જાગૃતિ, 13મું પાનું. વાંચ. પ્રશ્ન કરતા જાગૃતિ વધે છે પણ બહુ વધારવી હોય તો શું કરવું? દાદાશ્રી, જાગૃતિ વધારવી હોય તેણે જાગૃત જોડે બેસવું. એવું છે ને, બધા ઝોકા ખાતા હોય તો પછી આપણને ઝોકા આવે. બધા જાગૃત જોડે હોય તો ઝોકું આવતું હોય એ બંધ થઈ જાય. માટે જાગૃત જોડે બેસવું. અત્યારે રાગ હોય તો બહુ ત્યારે જ્ઞાની પર થાય કે જ્ઞાનીના ફોલોઅર્સ પર થાય, બીજો બહાર તો નથી થતો ને. પ્રશ્ન કરતા બીજો રાગ ના થાય. બરાબર, આટલું પૂરું કરીએ. એ દેખીતી વાત છે કે જાગૃત જોડે બેસીએ તો આપણી જાગૃતિ વધે. દરેકનો સંગ એવો રંગ લાગે ને, અસર પડે ને, એના જેવું છે. સૂઝ શાનાથી વધે તો કે બહુ સૂઝવાળા જોડે બેસો તો તમારી સૂઝ વધે. જાગૃત જોડે બેસો તો એના પરિચયથી તમારી જાગૃતિ વધે. એમ કે કોઈ ડોઝિંગ કરતો હોય ને એની બાજુમાં તો આપણને હારા ઝુકા આવે, ઊંઘાઈ જાય. એટલે તો આપણે લોકો કે રાતે કોઈ ગાડી ડ્રાઈવ કરતો હોય ને બાજુવાળાએ ઊંઘવાનું નહીં, પેલાને ચેપ લગાડી દે, એને ઝુકાઈ જાય. એવું છે. એને જાગતો હોય તો એને પેલાને જગાડી દે. એવા દાદા કે છે ને કે અમારી પાસે બેસી રહો તો તમારી જાગૃતિ વધશે, સત્સંગમાં આવશો તો બહુ જાગૃતિ વધશે. એમ કે હું ઊંઘાવતી હોય ને તે ઉડી જાય જાગૃતની જોડે બેઠા હોઈએ તો. અને પેલું રાગની વાત કરે છે, જાગૃત જોડે બેસવું. એની જાગૃત જોડે બેસવાથી જો આપણને એના ઉપર રાગ આવી જતો હોય ને તોય વાંધો નહીં કે છે, કારણ કે જ્ઞાની ઉપર થાય છે ને, જ્ઞાની અને જ્ઞાનીના ફોલોઅર્સ ઉપર રાગ થાય તો બીજો પછી બહાર ના થાય ને રાગ. એટલે બહાર ના થાય. આપણે આપણા મહાત્માઓ માટે અથવા તો દીપકભાઈ કે નીરુબેન માટે તમને રાગ થાય તો એ પ્રશસ્ત રાગ છે, અને એનાથી તમારે બહાર બધે ક્યાંય નહીં રાગ બેસે. અને આને તમારી એની જાગૃતિને હેલ્પ કરશે. શું મહાત્માઓનું એ તો મેં જોયું છે, અંદર અંદરમાં ડિફરન્સીસ થતા હોય, બાજતા હોય, પણ પાછું હોય તો રાગ જ, પ્રશસ્ત રાગ એકબીજા જોડે. ગમે એ જ ગમે. ના હોય તો ના ફાવે. બહારના કોઈ ફાવે નહીં. મહાત્મા ગમે પણ ફાવે ખરું એની જોડે. એવું છે. રાગ ખરો ને, એક ધ્યેય ખરા ને બધા. એ પ્રશસ્ત રાગની વાત છે કે પછી પ્રત્યક્ષ મોગનું કારણ છે. એમ કે ઝોકાની વાત છે. પછી 14મા પાના ઉપર બીજો પ્રશ્ન કરતા કહે છે, તો અત્યારના પછી આ જાગૃતિને આપણે પાછી વાત કરી નાખીને પરિચયની વાત. હવે આ 15મા પાના ઉપર જે જાગૃતિ રોજિંદા જીવનમાં. પ્રશ્ન કરતા હવે રોજિંદા જીવનમાં જાગૃતિ કેમ આવે? દાદાશ્રી, વ્યવહારમાં ક્લિયર રહે તો જાગૃતિ આવે. વ્યવહારમાં લોકો આંગળી કરે એ વ્યવહારમાં જાગૃતિ ના આવે. તમે વેપારી હો અને પછી એક દાડો 3 વાગે દુકાન ઉગાડો, એક દાડો 5 વાગે ઉગાડો તો તમારામાં જાગૃતિ આવે નહીં અને તમારો વ્યવહાર બગડ્યો કહેવાય. વ્યવહારમાં આંગળી કરનાર ના જોઈએ. તારી પાછળ આંગળી કરે છે લોકો? પ્રશ્ન કરતા ના. દાદાશ્રી, માટે એ વ્યવહારમાં તું વ્યવહારિક થઈ જા. કોઈ આંગળી ના કરે તો જાગૃતિ સારી આવશે. પ્રશ્ન કરતા ના, પણ જ્ઞાતા દ્રષ્ટા થયા તોય વ્યવહાર તો રાખવો જોઈએ ને. દાદાશ્રી, વ્યવહાર થાય તેની મેળે થઈ જ જાય. જ્ઞાતા દ્રષ્ટામાં તો વ્યવહાર રહે જ. જ્ઞાતા દ્રષ્ટા થાય એટલે નિશ્ચયમાં થઈ ગયો તો વ્યવહાર વ્યવહારમાં થઈ જાય. પણ એકંદરે ધ્યાન હોય જ એ તો, કારણ કે એ ધ્યાન આત્માને રાખવું નથી પડતું.
એ ચિત્તનું હોય છે. પ્રશ્નકર્તા: પણ દાદા, આવું કેમ થતું હશે કે કોઈ વાર જાગૃતિ રહ્યા કરે અને પછી બીજે વ્યવહારનું કરવાનું હોય એમાં ગુલ્લા વાગ્યા કરે? દાદાશ્રી: પણ એ વ્યવહારનું ત્યાં રેગ્યુલર થવું જોઈએ ને? પ્રશ્નકર્તા: પણ એવું તૂટતું કેમ હશે? દાદાશ્રી: એ તો આપણે ગોઠવીએ તો જાગૃતિ રહે જ. આપણે ચંદુભાઈને કહીએ કે ભાઈ વ્યવહાર બગડવો ના જોઈએ, ચોખ્ખો રહેવો જોઈએ, વ્યવહારમાં કશું બૂમ ના આવવી જોઈએ. એટલે આ તો વ્યવહારની વાત કરી છે કે જે વ્યવહાર બગડતો હોય તો ત્યાં જાગૃતિ ના રહે. એટલે દાખલો આપે છે દુકાનનો. ગમે તે રોજ જુદા જુદા ટાઈમે દુકાન ખોલે તો પછી એને ધંધાની જાગૃતિ ના રહેશું. એક ધારું એક સરખું હોય ટાઈમસર બધું તો પ્રોપર રહે. પછી કોઈ પણ વ્યવહારમાં લોક આંગળી ના કરે એવો હોવો જોઈએ. એમ કે નાનું મોટું ચલાવી લે પણ આંગળી કરે એવું ના હોવું જોઈએ. શું અને લોકનિંદ્ય વ્યવહાર એ ના હોવો જોઈએ. લોકનિંદ્ય વ્યવહાર એટલે તો ચોકડી જ પડે પછી. શું ત્યાં પછી દાદાએ લોકનિંદ્ય વ્યવહાર 3 જગ્યાએ કહ્યું છે કે આ વ્યવહારમાં આ લોકનિંદ્ય વ્યવહાર અમે 3 માટે ખાસ ભાર મૂકીએ છીએ. આ વ્યવહાર હશે તો તમારે આત્મ જાગૃતિ નહીં રહે, આત્મામાં રહેવાશે નહીં, આજ્ઞામાં રહેવાશે નહીં ને મોક્ષે નહીં જવાય. એમાં એક અણહકના વિષયો કહ્યું. હકના નહીં, હકના માટે વાંધો નથી, પણ અણહકના વિષયો એ લોકનિંદ્ય કહેવાય. બીજું દારૂ પીવો એ લોકનિંદ્ય, અને માંસ ખાવું, માંસાહાર કરવો, માંસ મચ્છી આ તે બધું એમાં આવી ગયું. આ 3ને ના પાડી છે. આપણા લોકો આમ તો મોક્ષ માટે આ 3 વ્યવહાર અને ભયંકર ચોકડી મરી મૂકી દીધા દાદાએ. પછી બીજા નાના મોટા પણ વ્યવહારમાં લોકો આંગળી કરે એવો ના કરવો જોઈએ, તો તમારી જાગૃતિ બગડશે, ઓછી થશે. આપણો વ્યવહાર એવો હોવો જોઈએ કે કોઈ આંગળી ના કરે, બધાને એક્સેપ્ટ હોય, સહજ હોય, નોર્મલ હોય. શું એવો વ્યવહાર. હસબન્ડ હોય બહુ ઝઘડતા હોય, મારામારી કરતા હોય તોય એ વ્યવહાર બગડ્યો કહેવાય. નાની મની ખીટપીટ થયા કરે, શું એ ચાલે. પણ ઘાટાઘાટી કરીને આડોશ પાડોશના ખબર બધા ભેગું થાય ટોળું ને બધા ચર્ચા કરે આડોશ પાડોશ, એ ના હોવું જોઈએ. ઘાટાઘાટી એ બધું ના હોવું જોઈએ. એટલે આ બધા વ્યવહાર કોઈ આંગળી ના કરે એવા હોવા જોઈએ, તો તમારી જાગૃતિ બરાબર રહેશે, નહીં તો જાગૃતિ બગડી જશે. આ તો દાદાએ સાદો દુકાનનો દાખલો આપ્યો કે દુકાનનો તમે ગમે તે ટાઈમે ઉગાડો, 3 વાગે ઉગાડો, 5 વાગે ઉગાડો, 2 વાગે ઉગાડો, તોય જાગૃતિ તમારી ડલ થશે, વ્યવહાર તમારો બગડ્યો ગણાશે. એમ કે છે. પેલું કે છે ને દાદા, જ્ઞાતા દ્રષ્ટા એટલે વ્યવહારમાં રેગ્યુલર થવું જોઈએ. શું કે છે? વ્યવહારનું તો કે ચિત્ત ધ્યાન રાખી લે. પછી આગળ જ્ઞાતા દ્રષ્ટાની વાત આવે છે. રહ્યું ને? એ જરા સમજવું હતું જરા વધારે. એટલે જ્ઞાતા દ્રષ્ટામાં રહ્યો, પેલા પ્રશ્ન પૂછ્યો કે જ્ઞાતા દ્રષ્ટા થવા તો આ વ્યવહાર તો રાખવો પડે ને. આપણે જ્ઞાતા દ્રષ્ટા થઈ ગયા તો આ વ્યવહાર તો રાખવો પડે ને. એના પ્રશ્નના પછી જવાબમાં આપે છે દાદા, આ જ્ઞાતા દ્રષ્ટા રહે એટલે વ્યવહાર તો સચવાય જ કે છે, રહે જ એનો. એટલે જ્ઞાતા દ્રષ્ટા થયો એટલે નિશ્ચયમાં આવી ગયો. વ્યવહાર અને નિશ્ચય છૂટું પડી ગયું ને, એટલે વ્યવહારની રીતે સહજ પછી રહે, અને આ આત્મા નિશ્ચયમાં આવે. ડાખી કરનારો ના રહ્યો વચ્ચે ભાવ. એટલે વ્યવહાર સરસ ચાલે એનું તો. જ્ઞાતા દ્રષ્ટા રહ્યો એટલે વાત જ પૂરી થઈ ગઈ. અને આ બીજી એક સરસ વાત છે કે વ્યવહાર જે છે એ વ્યવહારનું ધ્યાન આ આત્માને રાખવું પડતું નથી, એ ચિત્ત રાખે છે. રિલેટિવ વ્યવહાર, રિલેટિવ છે ચિત્ત પણ. એટલે આપણે જ્ઞાતા દ્રષ્ટા રહીએ તોય પણ વ્યવહાર તમારો સરસ રીતે ચાલી શકે.
કારણ કે આત્મા આત્મામાં રહે તો આત્માને કે વ્યવહાર કરવા માટે કશું ધ્યાન રાખવું પડતું જ નથી. એ ચિત્ત કરી લે છે કામ. એની મેળે સહજ પછી કામ કરે. આ જો આ ખસી ગયા ને વચ્ચે બધા નીકળી ગયા, આત્મા કાંઈ પોતાનામાં આવી ગયો, નિશ્ચયમાં આવી ગયો, ને પછી બાકીનું જે કામ વ્યવહારનું કરવાનું છે એ બધું ચિત્ત સંભાળી લે છે, ધ્યાન રાખીને એકાગ્રતાથી આ તે બધું પરફેક્ટ કરવાનું એ બધું ચિત્ત કરી લે છે. એવું કહેવા માંગે છે. પછી એમાં આત્માની જરૂર છે જ નહીં. આત્મામાં રહ્યા તો જ તમારો વ્યવહાર સરખો, એટલે આત્માથી જ વધારે સરખો થશે એવું નથી, આત્મામાં રહેવાથી થશે, એવું ડિમાર્કેશન કરે છે. સામાયિક નિયમન કરવાની છે કે મને લાગે બપોરના ટાઈમે કરાવો, આપણે જે હા 4 થી 5 કે એવું કંઈક હા ટાઈમ, હા એ અને બરોબર. પછી 5 થી પછી આપણી સેશન સાંજે 5:30 હે 5:30 વાગે. હા એટલે 4 વાગે ચા અને 4 વાગે ચા, 4:30 થી 5:30 સામાયિક. 4:30 થી 5:15 સામાયિક કરો. એટલે આપણે અહીંયા નીકળતા પહેલા કહી દઈશું કે આના ઉપર સામાયિક કરજો બધા, અને આપ તો પુત્રો બધા આવજો, થોડું ગાઈડ કરજો. કોઈને કંઈ પ્રશ્ન સામાયિક માટેનો હોય 5-10 મિનિટ સોલ્વ કરીને પછી સામાયિક ચાલુ કરી દેજો. શું બધા આપતા પુત્ર આવજો સામાયિક કરવા. દીપકભાઈ આજે જ લંડનથી આવ્યા છે. આપણા બધાના અહોભાગ્ય છે, ધન્ય ભાગ્ય છે કે એરપોર્ટથી આવીને તરત જ અહીંયા આવા સત્સંગ આપવા બેસી ગયા છે. જય સચિદાનંદ. મારી ઘર છે. અમે તો તૈયારી રાખી હતી કે દીપકભાઈ આજે તમે આખો દાડો સૂઈ રહેજો અને નીરુબેન બધી સેશન સંભાળી લેશે. તો કે ના, હું તો બેહવાનું જ આવીને તો બેહો, મારે જેટલે કાઢવો જ છે કે છે. જોકા વાળાને બેસીએ તો જોકા આવી જાય, જાગ્રત વાળાની જોડે બેસીએ તો જાગૃતિ આવી જાય. જોકા આવે જ સી રીતે પછી. જવાબ કોને આપ્યો આ? હમણાં વાંચ્યું હતું ને, જ્ઞાન હાજર થઈ ગયું. એટલે પછી સર વ્યવહારની જાગૃતિ માટે એક સેટિંગ કરવાનું કહ્યું છે દાદાએ કે ભાઈ તમારે ગોઠવણી કરવી જોઈએ. શું એક વ્યવહારનું કામ કરે ને પછી બીજામાં ગલ્લા તલ્લા કરે, ત્રીજામાં આમ કરે, એવું ના, સેટિંગ કરવું જોઈએ કે છે. ગોઠવણી કરો તમે, દરેક કામ સેટ કરતી વખતે એની ગોઠવણી હોવી જ જોઈએ કે છે. એટલે આ ફાઇલ નંબર 1 પછી એ પ્રમાણે ગોઠવણી પ્રમાણે બધું કર્યા જ રાખીશું. સમજાય છે ને? નીરુમા, આજે એમ કીધું વ્યવહારમાં કોઈ આંગળી ચીંધે એવું ન હોવું જોઈએ. હવે મને પ્રેક્ટિકલ ડિફિકલ્ટી ક્યાં લાગે કે સમજો 5મી આજ્ઞા છે, તો 5મી આજ્ઞામાં શું સત્સંગમાં આવવાનું, જ્ઞાનીના સાનિધ્યમાં રહેવાનું, અડાલા જવાનું વગેરે વગેરે. હવે એમાં તો લોકો તો આંગળી ચીંધે જ. એટલે અગર સમજો આપણે જ્ઞાતા દ્રષ્ટા રહીએ ને બટન દબાવીએ નહીં તો પછી આવવાનું 5મી આજ્ઞા જ ચૂકાઈ જાય. કેમ કે લોકોને સમજો એક્સેપ્ટેબલ ન હોય, એટલે ત્યાં ક્યાં લાઇન ઓફ ડિમાર્કેશન ક્યાં આવે કે આંગળી ચીંધે અને કઈ એક્સટેન્ટ સુધી ચીંધે? એટલે બને ત્યાં સુધી સમજાય, પટાય, કન્વિન્સ કરીને આ તે કરીને ચલાયા રાખવાનું, ગાળું ગબડાયા રાખવાનું, કરતા કરતા આગળ સાંધા મળી આવશે. શું નિર્મળ, ઓલી નિશ્ચયની જે વાત કરી ને કે નિશ્ચય સમજો એક ધારો હોય તો મોક્ષના નિશ્ચયની જે વાત કરી, ઘણી વખત અંદર અંદર આપણે નેગેટિવિટીમાં જે જતા રહેતા હોઈએ છીએ કે જ્ઞાનમાં ના રહેવાતું હોય તો એ ભોગવટામાં આવી જાય કે જ્ઞાનમાં રહેવાતું નથી, કેમનું પહોંચી વળાશે, હજી 5 આજ્ઞા 70% તો એક અવતારી થશે, હજી તો ક્યાં આપણે એમાં આવ્યા છીએ. હવે એવું બધું જે થાય છે તો એ એમાં ના પડાય. આપણો માર્ગ નેગેટિવિટીનો છે જ નહીં. આપણને ખબર પડી કે આ આજ્ઞામાં રહેવાતું નથી, ઓલો વાગે છે, નિશ્ચય તૂટે છે, તો આપણે પોઝિટિવ વધારે થવાનું, વધારે શક્તિઓ પોઝિટિવિટીમાં રેડવાની. આજ્ઞામાં રહેવું જ છે,
જરાય પોલ મારવી નથી, એટલે એ ટ્રેક પકડવાની. પેલી ટ્રેક પકડવાનો કંઈ અર્થ જ નથી ને. એ તો વધારે આપણું શક્તિઓ તોડી નાખશે. શું એટલે ઘણી વખત બધા મહાત્માઓ પણ હોઈએ તો બધા વાતચીતો એટલે થતી હોય. મહાત્માઓને જ માટે વાત છે આ, બધાને માટે છે આ. નેગેટિવિટીમાં ના પડતા, હવે શું થશે ને કેમનું થશે ને આમ એ હોય જ નહીં આપણી પાસે. જે હોય તે. હવે આ રસ્તો પકડ્યો છે, દાદાનો અક્રમ માર્ગ, અક્રમ લિફ્ટમાં બેઠા છે, પછી જે થવાનું હોય તે થાય, પણ આપણે તો પહોંચી જ વળશું, એવું રાખવાનું. એ તો આ તો આવવાના જ, કંઈક ને કંઈક તો વિઘન તો આવવાના જ. અને ક્યાં આપણે બેસી રહેવાનું એને પકડીને? એનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું. નેગેટિવિટીમાં પડવાનું જ નહીં, ઓછું રહેવા છે કંઈ નહીં. બધા ફોર્સ આવી ગયો, પાણીનો ધોધ પડી ગયો મોટો, તો આપણે ખસી ગયો, પણ તો શું થઈ ગયું? કે કાયમ થોડી પડ્યા રાખે ધોધ, બંધ થશે તો આપણે આપણું પાછું ચાલવાનું, મોરચો આગળ વધવાનો જ. ગમે તેવું આવે ને તો આ તો નહીં જ ચૂકવાનું. મોક્ષ તો એ મોક્ષે તો જવાનું જ, એ છોડવાનું નહીં મારે. એ રસ્તો મારે આગો પાછો થવો ના જોઈએ. બીજું બધું ચાલ્યા કરે. કચરો બળે અને બધે જાગૃતિ. પ્રશ્ન કરતા પછી એ જાગૃતિને વધારવા માટે કશું કરવું પડતું નથી? દાદાશ્રી, કશું કરવું ન પડે, અને જેમ જેમ ફાઇલો ઓછી થતી જાય તેમ જાગૃતિ વધતી જાય. તમારે જાગૃતિ વધતી જવાની, કારણ કે જૂનો કચરો નીકળવાનો છે ને એટલે. બાકી આમને તો એની મેળે જ તે જ દાડે જાગૃતિ થઈ ગઈ ને, પછી એમને જાગૃતિ રહે નિરંતર. તમારે તો પેલો કચરો બાળ્યા પછી જાગૃતિ વધે. પ્રશ્ન કરતા એ કાર્યકારણ સંબંધ છે ને? દાદાશ્રી, હા, તે સંબંધ ખરો ને. એ કચરો બધો બાળી નાખવો પડશે ને, પછી તમને કોઈ જાતનું નુકસાન નહીં કરે. કચરો રહ્યો જ નહીં પછી. ખરી લાઈફ જ જીવવાનું ત્યારે ખરું લાગે ને. આ તો લાઈફ બધી બગડી જાય. પ્રશ્ન કરતા શુદ્ધાત્મા થયા પછી આ પૂતગલની પરિણતિમાં જે ફેરફાર થાય છે તે સાથી દેખાય છે? દાદાશ્રી, એ જાગૃતિ વધ્યાથી. પ્રશ્ન કરતા એ જાગૃતિ વધી કોની? આત્માની વધી ને? દાદાશ્રી, એ આત્માની નહીં, જે ઊંઘે છે, જેને ભ્રાંતિ છે તેની વધી છે. એટલે કે પેલું શું કરવાનું કે જાગૃતિ વધારવી હોય તો કે છે કે બીજું કશું કરવાની. જેટલો ફાઇલોનો સંભાળ નિકાલ કરતા જશો એટલે આજ્ઞામાં રહેતા જશો અને આ ફાઇલોનો નિકાલ થતો જશે, તેમ તેમ બોજો ઓછો જતો જશે ને તેમ મારી અંદરની જાગૃતિ વધતી જશે. કે છે બોજો જેમ ઘટશે એમ. અને કે છે કે એટલે આને કચરો કયો, જે આપણે બધો ભરેલો માલ, એ આપણું બધું જે ફાઇલો, એ બધો કચરો. એટલે જેટલો કચરો ઓછો થતો જશે, બળતો જશે, તેમ તેમ તમારી જાગૃતિ વધતી જશે. એમ કે છે અમારે તો કે છે કે એમને નિરંતર સહેજે જાગૃતિ રહે, તમારે હજુ પેલો કચરો બાળવો પડે. એમ કે કચરો બળ્યા પછી જ જાગૃતિ રહેશે. કે છે એટલે કે કાર્યકારણનો સંબંધ છે એમ પૂછે છે આ બેને. કચરો બળે ને જાગૃતિ રહે, જાગૃતિ એવું કે છે એમ કે હા, આનો સંબંધ તો ખરો. કે છે કચરો બધો બાળી નાખવો પડશે ને. એક વખત કચરો બધો બળી ગયો પછી કોઈ જાગૃતિને વાંધો નહીં આવે, નુકસાન નહીં થાય, રહ્યા જ કરશે સદા જ પડે. શું કચરો બળ્યા પછીનું લાઈફ કેટલી સરસ હોય, કેટલું આદર્શ, કેટલી આનંદ હોય, મજા આવે બધું હોય. આ તો એ કચરાને લીધે લાઈફ બગડી જ જાય. પછી કે શુદ્ધાત્મા થયા પછી પૂતગલ પરિણતિમાં કેમ ફેરફાર થઈ જાય છે? તો કે જાગૃતિને લીધે છે. જાગૃતિ વધીને એના લીધે છે. તો હવે કોની વધી છે? આત્માની? તો કે ના, આત્માની નહીં. જે પહેલા ઊંઘતો હતો ને તે હવે જાગ્યો એની. જે અજ્ઞાનતામાં હતો, ભ્રાંતિમાં હતો એની. એ બીજા શબ્દમાં કહે કે જે રોંગ બિલીફમાંથી જે રાઈટ બિલીફમાં આવ્યો ને, તે રાઈટ બિલીફના આધારે આ એને જાગૃતિ વધે છે. અને આત્માને એને કંઈ લેવા દેવા નથી. આત્માને ડાયરેક્ટ લેવા દેવા પ્રજ્ઞા જોડે છે. અને જાગૃતિ પેલી બિલીફ વાળો ભાગ છે, રિયલ રિલેટિવ.
અને આ એબ્સોલ્યુટમાંથી આવે છે પ્રજ્ઞા. પછી પાછું 17મા પાના ઉપર છે જ્ઞાનીનું સાનિધ્ય ખીલવે જાગૃતિ. આપણે અહીં છે તે લોકો ઘોંઘાટ કરતા હોય તો અહીં વાત ના સંભળાય ને આપણને. એના જેવું છે આ. મહી કર્મનો ઉદય આવ્યો તે ઘડીએ બધું મહી આમ ગૂંગળામણ થાય. એનો વાંધો નહીં, એ નુકસાન કરતા નથી. તે ઘડીએ કંઈ જાગૃતિ ગઈ નથી, જાગૃતિ જ હોય છે. આ જાગૃતિ પૂરેપૂરી રહેતી નથી, જોખું ખાઈ જાય. મેં કહ્યું આ જાગૃતિ છે પણ ખીલી નથી. એટલા માટે અમે બોલ બોલ કરીએ તો ખીલે. આ સાઈડની ખીલે, પેલી સાઈડની ખીલે, આ કોર્નરની ખીલે, પેલા કોર્નરની ખીલે. એટલે બધી જાગૃતિ ખીલે. એટલા માટે બોલીએ, કરવાનું નથી કહેતા. પ્રશ્ન કરતા જાગૃતિનો જે ક્રમ હોય એ પ્રમાણે જ જાગૃતિ રહે. એ જાગૃતિને વધારવાનો કોઈ રસ્તો ખરો? દાદાશ્રી: હા, અમારી પાસે બેસ કરે તો આ જાગૃતિ વધે. એટલા સારું રોજ આવ કરે છે ને લોકો. નહીં તો એક જ દાડો ના કરી દઉં? સારા કાળમાં તો એક જ વખત કરવાનું હોય. આ તો કેટલા બધા દેવાળુવાળા, હા ભયંકર દેવાળુવાળા, નાદાર સીટની ઉપર બેઠેલા. એ રોજ વિધિઓ કરું તોય દેવું પતતું નથી, પણ છતાંય આમ કરતા કરતા પતી જશે. ઓછી આવક વાળા નહીં, નાદારી વાળા, દેવાળું ફૂકીને આવેલા. શું થાય કે છે. એટલે આ બેસ કરો, સત્સંગમાં પડ્યા રહો. અને આ રોજ બધા યુનિવર્સિટીમાં નહીં, બધા સવારે 8:30 થી 9:30 1 કલાક બધા આવીને બેસે છે અમારી પાસે. 1 કલાક પરિચય લે, બેઠા રહે, સત્સંગ થોડો ઘણો જેને જે કંઈ પૂછ્યું 1 કલાક થાય અને પછી વિધિ થાય. હવે એટલું બધું માણસ વધી ગયું છે તો એકને તો થતું નથી, એટલે બધા હા સમૂહમાં કરી, પણ થાય તો ખરું ને. વિધિ તો અમે એકને પહોંચાડીએ તો છીએ જ, દેહથી નથી પહોંચાડતા, પણ એ વિધિ રૂપે પહોંચાડવાનું છે તો પહોંચાડીએ જ છે ને, શુદ્ધાત્માથી. અને આ બધું તમને હેલ્પ કરશે. સમજાય છે? આચાર્ય સમજાય છે? તો દૂર થઈ ગયા એટલે અહીંયા આવતા જ નથી. દાદા દર્શન તો રોજ આવતા હતા. અહીંયા તો તમે કશું હો ત્યારે માંડ આવો છો, રવિવારે આવતા નથી. કેમ? પરિચય વધારો. રવિવારે તો આવો, લોકો રવિવારે ઉજાણી કરવા આવે છે. તમે આવો, દર્શન કરો, ત્યાં કેન્ટીનમાં ખાઓ, પણ આવો તો ખરા. તો ચાલો બધા બહેરા છોકરા કે ચાલો પિકનિક કરો, એમ કરીને લઈ આવો. અહીંયા બધું પરિચય થાય, બધા મહાત્માને મળાય, કરાય, ભક્તિ થાય. આમાં કંઈક તો રહે. અમદાવાદના મહાત્મા તો આ ખાસ રવિવારે તો આવો, બધા ભક્તિ કરો, સત્સંગ કરો. ત્યારે કે છે દૂર છે. એટલે એનું દૂર છે, કશું દૂર નહીં. ત્યાં અમેરિકામાં તો દોડતા હતા ને ગાડીઓ લઈ લઈ. આ તો આપણા મનનું આ છે આળસ, ગલ્લા તલ્લા કરે છે ને. કે છે દાદા ગોઠવણી કરવી જોઈએ. દાદા કે ગોઠવણી કરો, સેટિંગ કરો, એની મેળે થયા કરે. આ બાજુનું બેન એ તો પેલું સંસાર ભણે તો તણાયા જ કરીએ. આ બધી દાદારીઓ લઈને આવ્યા છે, દેવાળું ફૂકીને આવ્યા છે, તો વધારે ભરપાઈ કરવી પડશે ને. અઢારમાં પાને એવું કશું નહીં, ભગવાન તો છે જ ને. 17મા પાનાનો છેલ્લો પ્રશ્ન. તમે અમને આત્માને બધું છૂટું પાડી આપો છો, પછી અમારે આત્મામાં જ રહેવું જોઈએ ને, પછી બધું મિક્સચર કેમ થઈ જાય છે? દાદા કે છે એવું છે ને, આ ઉપાધિને જોવાની છે. તેમાં ઉપાધિમાં તું હાથ ગાલું તો દજાય. આપણે હોળી જોવાથી કંઈ આપણી આંખ દજાય નહીં, પણ આપણે મય પેલું નાળિયેર કાઢવા હાથ ગાલીએ તો દજાઈએ. એટલે તું નાળિયેર કાઢવા હાથ ગાલતો હતો તેનું આ થઈ ગયું. એટલે મેં કહ્યું કે હવે આવતી ફેરે જ્ઞાન આપું ત્યારે ડાપણથી સાચવી રાખજે. બસ.
એટલે આ જે બધા પ્રોબ્લેમો આવે એને જોવાના છે, ત્યારે માથે ઓઢી લે છે, મારા છે, મને થયું, કેવી રીતના કરીશ, હવે કેમનું સોલ્વ કરશું, શું થશે ને કેમનું થશે, એટલે આવી ગયું માથે. અને હા પ્રોબ્લેમ છે, કોના છે? બળદેવભાઈના છે. બળદેવભાઈ કહે તમારી પાસે રાખો, અમે છીએ જોડે, પ્રોબ્લેમ વ્યવસ્થિત લઈને આવ્યું છે, પ્રોબ્લેમનો ઉકેલે વ્યવસ્થિત લાવશે, અમે તમને ડખો દખલ ના થાય, તમને ભોગવટો ના આવે એનું તમને રસ્તો બતાડ કરશું. મારા છે જ ક્યાં? આ દેહ આપણો ન રહ્યો તો બીજું કયું રહ્યું આપણું? જેનું છે એના ખાતામાં ઘાલો. દાદા કે ધંધામાં ખોટ જાય તો હું મને ખોટ ગઈ એવું ક્યારેય ના કહું, ધંધાને ગઈ. નફો થાય તો ધંધામાં નફો થાય, મને થોડી થયો છે. એવું જુદું રાખો કે છે. એટલે તમે આ નાળિયેર હોળીમાં નાખેલું એ હોળી જુદી અને આપણે જુદા. આ પેલું હાથ ઘાલવા જશો નહીં નાળિયેર કાઢવા, એવું કે છે. હોળીને જોવાની છે, એમાં મેં પડતું મેળવાનું નથી. દાજાશો, દાજી મરશો. પછી આગળ 18મા પાના પર જાગૃતિ જન્મે કડવાશમાંથી. આમને તો રાત દાડો કોઈને કશું દુઃખ ના થાય. 19મા પાનાથી લે ને, ત્યાંથી વધારે સારું છે. એ જ વાત છે પણ આમાં છે 19મા પાને. સારું કરવા વાળાને ઠંડક રહે. આ જ્ઞાન આપીએ ને અમે, એ જે ઠંડક થાય ને, પેલાને જે ખરાબ વાળાને ઠંડક થાય તે ઓર પ્રકારની થાય, બહુ ઊંચા પ્રકારની. એની જાગૃતિ તે દાડે જામી જાય, આમની મંદ જાગૃતિ રહે. આ એમને કોક હરાવનાર મળે, તમારામાં અક્કલ નથી, આમ તેમ બે ચાર શબ્દ બોલે ને એટલે તરત હું શુદ્ધાત્મા છું એ જાગૃત થઈ જાય. બધા લોકો આવો 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 કહે એટલે પછી જાગૃતિ ના આવે. કડવાશ દાડામાં બે ચાર વખત આવે તો જાગૃતિ રહે. એક નાનામાં નાની બાબત, ટાઢા પાણીમાં બોળ્યું કપડું અને સનલાઇટ સાબુ ઘાલે અને ગરમ પાણીમાં બોળેલા કપડામાં સનલાઇટ સાબુ ઘાલો તો આ બેઉમાં ફેર પડી જાય છે. તો આમાં તો કેટલું બધું ફેર પડી જાય. સનલાઇટ સાબુ હવે વપરાય છે કે નહીં કોને ખબર છે. આઉટ ઓફ થઈ ગયો. પેલો લાટો તો ઘસઘસ કરે. હવે તો ભૂક્યો પેલા હતું જ નહીં ને, સનલાઇટ સાબુ જ કપડાં ધોવામાં સારામાં સારું સનલાઇટ. એ દાદાના વખત તમને યાદ આવ્યો. એટલે આ કે છે શું કે હા આખું એનું તાત્પર્ય કે જાગૃતિ કોને રહે, તો કે પ્રતિકૂળ સંજોગો હોય એમાં જાગૃતિ વધારે રહે, કડવાશમાં વધારે રહે, મીઠાશમાં ઓછી રહે. પછી જે બહુ સેવાભાવી હોય, આખો સમાજ સેવા કરતા હોય એને મીઠાશ બહુ રહે, ઠંડક રહે, એટલે એને જાગૃતિ બહુ ના રહે કે છે. શું એની ડીમ થઈ જાય જાગૃતિ. પણ જેને દાડામાં બે ચાર કારણ કે બધા આવો 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 કરતા હોય ને એટલે મીઠાશ રહે. અને જેને દાડામાં બે ચાર કોઈ ગોદા મારનારો મળ્યો હોય ને, એ તું આવું કેમ કરે છે, અક્કલ વગરનો છે, આમ છે તેમ છે, તો પછી એ કડવાશ મળે તો પછી એ સીધો શુદ્ધ આત્માની જાગૃતિ જતો રહે. કોને કે છે હું શુદ્ધ આત્મા, જેને કે છે હું ન હોય, આવું જુદું પાડીને જાગૃતિ વધારે રહેશું. અને એને વધારે સૂઝે કે અરે બાપરે અહીંયા ક્યાંય મજા છે નહીં, આત્મામાં જાઓ ત્યાં જ ખરી મજા છે. સમજાય છે ને? એટલે તેમાં આપણે ઠંડકમાં બેસી રહે. એટલે કોઈક આમ જેમ આપણે તપ આવે ને, તપે ને ત્યારે જાગૃતિ વધે. અને આમ બધું મંગલ હોય ને ત્યારે જાગૃતિ ડીમ થઈ જાય. ગરમ પાણી હોય ને તો એમાં સાબુ ઘસે તો કપડું વધારે ઉજળું થાય. ગરમ થવું જોઈએ કંઈક, ઠંડામાં બધું ટાળું. ગરમ ના આવતું હોય તો એમાં શું કરવાનું? ગરમ ના આવતું હોય તો એટલે આપણા લોકો આપણે જૈન ધર્મમાં શોધી કાઢ્યું છે, તપ કરો, ઉપવાસ કરો, પછી પોસો કરો,
આ બધું ખોળી કાઢ્યા રસ્તા. આપણે તો એવું નથી, આપણે તો પ્રાપ્ત ને ભોગવો ને અપ્રાપ્તની ચિંતા ના કરો. તપ ના આવે એવું બને નહીં. તમે ત્યારે આવીને ઊભું તો રહે. પ્રકાર જુદા જુદા હોય. શું કોઈ આમ તારા જેવાને આમ કોઈ અપમાન કરનારું ના મળે, મોડે કેનારું, એ તપ ના આવે. પણ જરા આપણે બહુ સરસ આમ આશા મોટી રાખીને કામ કર્યું હોય ને સક્સેસ ના જાય તો તપાઈનું પૂરે. દિવસમાં 2-3 વાળું ના આવે ને, આવું તો આવે. આમ દિવસમાં 2-3-4 મળે એવું ના આવે ત્યારે. સંજયને કઈ રાખ તને તપ આપે. ના પાડે છે, હવે ના પાડે છે. આપણી પ્રકૃતિ જ મોક્ષના ધ્યેયથી કેટલું ઊંધું કરે છે એ જ મોટું તપ કરવાનું છે. તપ બહારથી લેવા જવાની જરૂર જ ક્યાં છે? ભાઈ વાળા જ બધા ઊંધું ચલાવે છે આખો. મને કેવું તપ આવે કહું? મને હું એસી ચાલુ કરું એટલે મનમાં તપ ચાલુ થઈ જાય. હું આપણે કેવી લાચારી આ શરીરની પૂતગલની. એના ગરમી સહન ના થાય, ઓઢવું પર ઠંડી હોય તો ઉડવા પડે, રજૈયું અંદર ચાલતી હોય, બહાર ના આવે. મહીખું છે પણ તેના વગર ચાલે એવું નથી. પાછું એટલું બધી આ પ્રકૃતિ એવી છે કે આ અમુક વસ્તુ વગર ચાલે એવું જ નથી. આવું જોઈએ ને આવું જોઈએ ને આવું જોઈએ ને તેવું ના જોઈએ. આ પ્રકૃતિનું છે ને. અહીં સહી ના આવે, તપ થાય એટલું બહુ જોરદાર ના થાય પણ આમ ઝીણું 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 રહ્યા કરે. આ શું આરું પૂતગલના આપણે આટલા બધા ગુલામ થવું પડે છે, એનામાં કેદી છીએ એટલે ને. આવું થોડું થોડુંક તો મોટી મોટી વસ્તુ તો થયા કરે. શું કહેતો હતો તું? પેલો આજ્ઞા ચૂક્યાનું ભોગવટો, પછી પેલો આપણા કયા પ્રમાણે સંજય કરતો જ ના હોય, કેટલું એને કહેતા હોઈએ, વળતા હોઈએ, કંઈ કહેતા ન હોય એ ગાંઠતો જ ન હોય. એ પછી તપમાં લેવાય ને. એ જુદું છે, પ્રાપ્ત તપની વાત છે. આ એક તપ જ છે, પ્રકૃતિ એ એક પ્રકારનું તપ છે. એમાંય પાર નીકળવું તો પડશે ને આજ્ઞામાં રહીને. જેના નિમિત્તે આવવું હોય એને ઓવરકમ તો કરવું પડશે ને. 19મું પાનું, જાગૃતિ અને પુણ્ય. પ્રશ્ન કરતા જાગૃતિ એ પુણ્યના આધારે છે અથવા જાગૃતિ અને પુણ્યને સંબંધ ખરો? દાદાશ્રી, પુણ્ય તો જેમાં ને તેમાં હોય જ. સંજોગો બાજવામાં પુણ્ય તો હોય જ, પણ આપણને નિશ્ચય હોવો જોઈએ કે મારે જાગૃતિ રાખવી જ છે, એ પુરુષાર્થ કરવો જ છે. પ્રશ્ન કરતા અનુકૂળમાં ટાઢું પડી જાય અને પ્રતિકૂળમાં વધારે જાગૃતિ રહે એવું કેમ? દાદાશ્રી, અનુકૂળમાં તો એવું છે ને, એને મીઠું લાગે ને. ઠંડો પવન આવતો હોય તો કલાક જતો રહે ને બહુ ગરમી હોય તો કલાક કાઢો હોય તો કેટલો ભારે લાગે. અને આ તો કલાક કાઢવો સહેજમાં નીકળી જાય. તેમ જમવાનું સારું હોય તો એ ઝપાટા બંધ જમાઈ જાય, અને ભૂખ લાગી હોય ને જમવાનું બધું એવું હોય તો પછી ના છૂટકે ખાવું પડે. પ્રશ્ન કરતા પણ જાગૃતિ પ્રતિકૂળતામાં કેમ વધારે રહે છે? દાદાશ્રી, પ્રતિકૂળતા એ આત્માનું વિટામિન છે અને અનુકૂળતા દેહનું વિટામિન છે. અનુકૂળ સંયોગોથી દેહ સારો થાય, પ્રતિકૂળ સંયોગોમાં આત્મા સારો થાય. એ બધા સંયોગો ફાયદાકારક છે. સમજવું હોય તો બધા સંયોગો ફાયદાકારક છે. અનુકૂળ ને પ્રતિકૂળ બધું બાહ્ય ભાગનું જ છે, બહારનો ભાગ છે ને તે જ વર્તે છે. આત્મા વર્તતો નથી. પ્રતિકૂળ હોય ત્યારે બાહ્ય ભાગ એબસન્ટ થાય, ત્યારે આત્મા હાજર થાય. અનુકૂળમાં બાહ્ય ભાગ પ્રેઝન્ટ હોય જ. એટલે આપણે આત્મા પ્રેઝન્ટ કરવો હોય તેને પ્રતિકૂળતા સારી, અને દેહ પ્રેઝન્ટ કરવો હોય તો અનુકૂળતા સારી. હા, સ્ટોપ. આ તો બહુ અઘરું નથી, સિમ્પલ છે. પ્રતિકૂળ સંજોગ ને અનુકૂળ સંયોગોની જ વાત છે. આખા ચેપ્ટરમાં વધારે છે કે અનુકૂળતામાં જાગૃતિ ઓછી રહે અને પ્રતિકૂળતામાં વધારે રહે. અને અનુકૂળતામાં રહે જાગૃત તો સારી વાત, પણ રહી ના શકે. શું તપસી જ જાય. દાખલા આપ્યા છે એટલે હવે આપણે આગળ જ જઈએ. આપણે જો ના ઉભો રહે, એ આગળ નહીં. 21માં પાને એક વાક્ય આવે છે. 21મા પાના ઉપર જા.
કે પેલું છે ને પ્રશ્ન કરતા પ્રતિકૂળતા અનુકૂળતા જ છે, પણ અંદર ઊંધી ગોઠવણી કરી શકે છે ને બુદ્ધિથી. દાદાશ્રી કે હા, પણ જેને મોક્ષે જવું હોય એ ગોઠવણી કરે કે આ તો અનુકૂળ જ છે, ખરો લાભ આમાં છે પ્રતિકૂળતામાં. અમે ટાઢમાએ ઓઢેલું કાઢી નાખીએ એટલે જાગૃતિ રહે. પ્રશ્નકર્તા એ વખતે કેવી જાગૃતિમાં રહો? દાદાશ્રી જાગૃતિમાં રહી, નહીં તો જાગૃતિ ઊંઘે છે. પ્રશ્નકર્તા આ ઠંડી લાગવાથી ઊંઘ આવે નહીં, એટલે પછી જે જાગી ગયા પછી જાગૃતિમાં રહેવાનું એવી રીતે? દાદાશ્રી નહીં તો ઊંઘ આવી જાય અને તે ઘડીએ કોઈ જગાડનાર હોય નહીં ને. પ્રશ્નકર્તા એ અંદર શું જાગૃતિમાં રહ્યા? દાદાશ્રી બેભાનપણું ઓછું થઈ જાય ને. જાગે એટલે તું જે કશું જાણતો હોય કે હું શુદ્ધાત્મા છું એવું જ હોય ને. એટલે આ પહેલી વાત બહુ સરસ છે કે તમારે ગોઠવણી કરી નાખવાની, પ્રતિકૂળ ને અનુકૂળ એ હેન્ડલ મારીને એને સેટ કરવાનું છે. પ્રતિકૂળ ને અનુકૂળ સેટ કરવાનું, એટલું સેટિંગ હોય ને એટલી એ પ્રમાણે મય રહ્યા કરે કે છે. શું દાદા પોતાને બધા દાખલા આપ્યા છે કે અમે આ ટાળું ઓઢવાનું કાઢી નાખીએ ઠંડીમાં, એટલે પછી મય જાગ્રત રહ્યા કરે. શું તો કે હું શુદ્ધ આત્મા છું, શુદ્ધ આત્મામાં જ રહ્યા કરે બધી. એ તો પછી ઊંઘી જઈએ તો જતું રહે બધું. 21માં વિચાર આવતા પહેલા જ જાગૃતિ. એમાં એક પ્રશ્ન હતો, પેલો પ્રશ્ન કરતા એમ પૂછે છે કે પ્રતિકૂળતા એ અનુકૂળતા જ છે એવી પણ અંદર ઊંધી ગોઠવણી કરી શકે છે ને બુદ્ધિથી. હા કરી શકે ને. એટલે પણ બુદ્ધિથી એટલે દાદા તો દાદાનું એડજસ્ટમેન્ટ છે, ઓઢવાનું કાઢી નાખે તો એમનું જ્ઞાનથી. એ તો એમને પહેલે વર્ષોથી સેટ કરેલું છે દાદાએ. આમાં જ્ઞાન તો છે જ નહીં ને, બુદ્ધિનું જ છે એડજસ્ટમેન્ટ. તો પહેલાની સામે છે, પેલું પ્રતિકૂળતા ખોળતી બુદ્ધિની સામે, અનુકૂળતા ખોળતી બુદ્ધિની સામે આ પ્રતિકૂળતા એ બુદ્ધિની જ સામસામી છે. એટલે દાદાનું કેવી રીતે જ્ઞાનનું એડજસ્ટમેન્ટ નથી. દાદા આ એડજસ્ટમેન્ટ એનું જ છે. દાદાને કેવી રીતનું? બુદ્ધિ દાદાનું તો હોય જ નહીં ને. કેમ? બુદ્ધિ તો ખરી જ ને. બુદ્ધિ તો એમને આ સંસાર ચલાવવા માટેની તો ખરી જ ને. આ તો આટલા મોટા કોન્ટ્રાક્ટના કામો કરતા હતા, મોટા મોટા ડિઝાઇનો આપતા હતા, એ બુદ્ધિ જ હોય ને. મંદિરનું આટલું બધું કરતા હતા, એ બધું બુદ્ધિ જ હોય. પણ કેવી હોય? બુદ્ધિ એમની સર્વન્ટ જેવી હોય. જો જરૂર પડે ત્યારે એને બોલાવે, કામ કરી લે, પછી ત્યારે ઘેર પિયર. એના જેવું હતું. આખો વખત ના હોય બુદ્ધિ, કામ પડતી પોતે સર્વન્ટની જેમ છૂટક ઘાટી રાખે છે ને, એના જેવું. છૂટક કામવાળો એના જેવું. આખું વખત ના, આપણે તો આખો વખત જ ચડી બેસે, બોલાવી જ ના પડે. તારે તો બેડરૂમમાં બેડમાં બેઠેલી જ હોય, હુતેલી જ હોય તારી જોડે, બોલાવા ના જવું પડે. છૂટક નહીં, ચડી જ બે. એટલે વ્યવહારના કામમાં દાદા કે છે ને, આ કળથી આ બહાર નીકળવું એ બુદ્ધિનું કામ છે, જ્ઞાન ના હોય એમાં. આત્મા કશું જ ના હોય. એટલે આ વ્યવહારિક એડજસ્ટમેન્ટ છે. શું વ્યવહારિક એડજસ્ટમેન્ટ છે આત્મામાં રહેવા માટેનું? દાદા આત્મામાં રહેવા માટે કેટલાક વ્યવહારિક એડજસ્ટમેન્ટ આપ્યા છે, કેટલા ટીકા જ્ઞાન આપ્યા છે. જ્ઞાન અજ્ઞાનના એડજસ્ટમેન્ટ છે, વિજ્ઞાનના ન હોય. હમણાં ડિમ્પલ કહેતો હતો ને કે કંઈક પ્રતિકૂળતા ઊભી કરવાનું, દાદાએ ચાવી બતાડી દીધી. પ્રશ્ન આવ્યો હતો આજે, દાદા કહે છે ને કે પ્રતિકૂળતા આવી રીતે ઓઢવાનું ખસેડી લેવાનું ને આ બધી વસ્તુ, આ બધું કરેલું પણ લાંબુ નથી ચાલતું. અને પછી એમ થાય કે આ આપણે આને જુદું જ રાખીએ અને કોઈને દુઃખ ના થાય એમાં કોન્સન્ટ્રેશન કરવાનું વધારે, એ લાંબુ ચાલે છે. જે થાય એટલું કરને, ના થાય હું કરા મગજમારી કરવાની જરૂર છું. કશું વળે નહીં, થોડા દાડા થાય ને પછી પાછું બંધ થઈ જાય, કશું અર્થ નહીં. એકવાર તો આવી રીતે શિયાળામાં ઓઢ્યા આગળ સુઈ ગયો હતો, પછી ખબર નહીં અડધી રાતે ક્યારે બધું બે ઓઢી લીધું, સવારે ઉઠો ત્યારે ઓઢીને સુતેલો, શરદી થઈ ગઈ હોય. શરદી થાય અને કે જાગ્રત રહે. હવે શું જાગ્રત? ઓઢી લીધું એ ના ખબર પડી.
પછી આ ઉપવાસ વાળું કર્યું હતું, એ આખો દિવસ ચિત્તેમાં ને મારે આ કરે. એના કરતા પછી કીધું થોડું થોડું ખાઈ લઈએ અને એવું એટલે ના કર્યું. ઉણોદરી કરો ને. ઉણોદરી તો કરે તો બધા મહાત્માને સહેજ સહેજ થાય, એ થાય જ એમ. જેને થાય ઉણોદરી કરો, એ થાય. ઉપવાસ થાય ને ઉપવાસ કરો, ના થાય ને ઉણોદરી કરો. કશું કમ્પલ્શન તો છે તપ આમાં ખૂબ જ રાખીએ કે કોઈને નિર્દોષ જ જોઈએ. દોષી સમજો ડિમ્પલ જોવે ને તો એને પકડી પાછું એને છેલ્લે નિર્દોષમાં જ સાઇન કરાવવું. એમાં તપ નિરંતર, એમાં કોઈ દિવસ એમાં સાઇન ના થાય એ. બાકી આ બીજું બધું પછી ચાલો 21મું પાનું, 22મું આવે જ છે પાછળ, પૂરું થઈ જાય છે. ચાલો ચાલો જલ્દી પતાવી દો. પ્રશ્ન કરતા દાદાએ તો કહ્યું છે ને કે રાત્રે હું શુદ્ધાત્મા છું બોલતા અને નિધિધ્યાસન કરતા સૂઈ જવું તો આખી રાત પેલો નળ ચાલુ રહે તો એ કઈ જાગૃતિ? દાદાશ્રી, એ ખ્યાલ કહેવાય, ખ્યાલમાં રહે તોય સારું. પ્રશ્ન કરતા એથી આગળની સ્ટેજ એટલે આપ કહો છો એ જાગૃતિ ને? દાદાશ્રી, દીવો ઓલવાય નહીં, ફરી સળગાવવો ના પડે, મન શું બતાવે છે એના જ્ઞાતા દ્રષ્ટા રહેવાય ત્યાં સુધી જાગૃતિ લઈ જવાની છે, પછી એને લઈ જવી નહીં પડે. એટલે જાગૃતિ કોને કહેવાય? વિચાર આવતા પહેલા જ સમજાય કે આ તો જ્ઞેય છે ને હું જ્ઞાતા છું. આવતા પહેલા કે છે શું? સ્ટોપ કરી. એટલે આમ આપણે રાત્રે પેલું શુદ્ધાત્મા જો કરતા નિધિધ્યાસન કરતા બોલતા શું છે એને શું કહેવાય? તો કે ખ્યાલમાં છે કે છે, શુદ્ધાત્માનું ખ્યાલમાં છે. એ કઈ જાગૃતિ? કે ખ્યાલની જાગૃતિ. એટલે આખી રાત્રે કે છે. અને એની આગળની કઈ જાગૃતિ? તો કે છે કે આ દીવો ઓળવાય જ નહીં, રહ્યા જ કરે શુદ્ધાત્મા. એને જ્ઞાતા દ્રષ્ટા રહેવાય ત્યાં સુધી જાગૃતિ લઈ જવાની છે. મન બતાવે છે શું એના. એ નિરંતર આખો વખત જ્ઞાતા દ્રષ્ટા રોકે છે મનના. પછી આગળ તો મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધા ના રહેવા. નિરંતર શું કરે છે એ નિરંતર ના રહે તો એ તમારો દીવો ઓલવાયો ના કહેવાય, એવું કહેવા માંગે છે. ત્યાં સુધી જાગૃતિ લઈ જવાની છે. પછીની છેલ્લી આગળની જે જાગૃતિ કોને કહી? એથી આગળની તો કે વિચાર આવતા પહેલા જાગૃતિમાં આવી જાય કે અજ્ઞેય છે ને જ્ઞાતા છું, અજ્ઞેય છે ને જ્ઞાતા. તન્મયાકાર જ ના થાય મનમાં, એ તન્મયાકાર જ ના થાય. 22મું પાનું. જોવું, જાણવું અને જાગૃતિ વચ્ચે શું ફરક છે? દાદા કહે છે જોવું, જાણવું અને જાગૃતિ બે જુદી વસ્તુ છે. જોવું જાણવું એ તો કરેક્ટનેસ છે, એટલે સીધું દાદાનું આ જ્ઞાન, શુદ્ધાત્મા જ્ઞાતા દ્રષ્ટા. અને જાગૃતિ એ તો વધઘટ થાય, આવરણના અધીન છે. હમણાં જો કદી દૂધપાક ખાધો હોય તો જાગૃતિ ડૂલ થઈ જાય, અને ભૂખ્યા રહ્યા હોય તો જાગૃતિ વધી જ જાય. દૂધપાક ખાઈ જોજો ને એક દાડો, જાગૃતિ કેટલી રહે છે તે ખબર પડશે દૂધપાકથી જ. એટલે આ વધઘટ થઈ જાય, કઈ બહારના સંજોગથી આવરણ આવી જાય, એ બધી જાગૃતિ કહે છે. અને જ્ઞાતા દ્રષ્ટા તો અંદર શુદ્ધાત્માનું સેજે રહ્યા કરે, જ્ઞાતા દ્રષ્ટા છે કે છે. એ એક્ઝેક્ટ દાદાનું શુદ્ધ એટલે આત્માનું શુદ્ધાત્માનું ડાયરેક્ટ છે જ્ઞાતા દ્રષ્ટા પદ. જોખું ખાધું એ ખોટ. પ્રશ્ન કરતા કહે છે દાદાને મળ્યા પછી, જ્ઞાન મળ્યા પછી અજાગ્રત રહીએ તો જોખમદારી કેટલી? જ્ઞાન મળ્યા પછી દાદા કહે છે જેટલા જોખા આવે એટલી, અને જોખા ના આવે તો તેટલી. જોયા વગર ગયું એની જોખમદારી રહે, એ ફરી જોવું પડશે. જોશો એટલે સાફ થઈ જાય, દરેક ઉદયને જોવાથી સાફ થઈ જાય. અને ઉદયમાં તન્મયાકાર રહ્યા તો તે કર્મ ચોખ્ખા થવાના બાકી રહ્યા. અને આત્મા છૂટો રહ્યા પછી આત્માની જાગૃતિમાં રહ્યો એટલે કોઈ હિસાબ બંધાતો જ નથી. જાગૃતિ મન થાય
એટલો વખત એને પેલું ચોંટે. શું ચોંટે? ચોંટે એટલે જે હિસાબ એને ચોખ્ખો કરવાનો છે ને એટલો ચોખ્ખો ના કર્યો અને એવો ને એવો પછી પડી રહ્યો. પેલું ચોખ્ખું ના થાય પણ નવું બગડે નહીં. બધા સાથે લેવા દેવા જ નથી ને. નવા સાથે હે નવા સાથે, સોરી, નવા સાથે લેવા દેવા જ નથી ને. એટલે આ જૂનું ચોખ્ખું કરવાની વાત છે, નવું તો થાય જ નહીં એમ કહેવા માંગે છે. દાદા કે છે આને શુદ્ધ, પ્રશ્નકર્તા કે છે આને જ શુદ્ધ કરીને મોકલવાના ને. દાદા કે છે એ શુદ્ધ કરીને મોકલવાના છે, પણ તે ના મોકલાયા એટલા રહ્યા પોતાની પાસે સિલકમાં. એટલે આ જેટલું જ્ઞાન મળ્યા પછી જેટલું અજાગૃતિ રહી એટલું તમે એટલી ખોટ ખાધી ને જાગૃતિ રહી એટલું કમાયા. હવે જાગૃતિમાં જે કંઈ તમારા હિસાબ આવે ઉદયમાં એ હિસાબને તમારે જોવા તો પડશે જ. સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો અને વાણીના સંયોગો જે કંઈ આવે એને જુદા જોવા તો પડશે જ. જુદા જોશો એટલે ચોખ્ખા થઈને ખરી પડશે. અને નહીં જુઓ એ રીતે તો એ પાછા ફરી ચોખ્ખા કરવાના બાકી રહેશે. એટલે ફરી પાછા એ આવશે ત્યારે તમારે એને પાછા ફરી જોઈ જુદા જોવાના, જાણવાના, ચોખ્ખા કરવાના ત્યારે જ રહેશે. એટલે જેટલું અત્યારે ચોખ્ખું થયું એટલું આપણે એટલું કામ ઓછું. જેટલું કામ પત્યું, બહેનો નથી કહેતી અત્યારે હાજનું કામ અત્યારે જેટલું પત્યું એટલું હાજે ઓછું. પછી નિરાંતે આપણે સત્સંગમાં જવાય કે ટીવી જોવાય જે કંઈ. એવા આપણે અત્યારે આ ભાવમાં જેટલું આ જોઈ જોઈને ચોખ્ખું કર્યું એટલું આપણે મુક્ત થયા. પછી આવતા ભાવમાં એટલું માલ રહેશે નહીં બાકી સિલકમાં. નવું નહીં, નવું બંધાશે નહીં, પણ જે બાકી જોયા વગરનું રહ્યું એ સિલકમાં રહેશે એમ કહેશે. એ પાછું પૂરું કરવું પડશે એને ચોખ્ખું. એટલે આપણું તો દીપકભાઈ આપણે આજનો પ્રોગ્રામમાં મારો જ ચેપ્ટર પૂરું થઈ ગયું. હવે તમારો ચાલુ થશે હાજના સામાયિક. સામાયિકમાં આટલામાં જો એક તો જાગૃતિ, એક આજ્ઞાની જોવાનું, આજ્ઞામાં નથી રહેવાતું એટલે જાગૃતિ નથી રહેતી. બીજું આપણે સત્સંગમાં કેટલા આવીએ છીએ, કેટલા લોચા મારી છે, કેટલા ગુલ્લીઓ મારી છે એનાથી. એક પછી આપણે પ્રતિકૂળ સંયોગોને કેટલા વધાવીએ છીએ. એ બધી વસ્તુ તો આપણી જાગૃતિને વધારનારી વસ્તુને આપણે કઈ રીતના ખોઈ બેસીએ છીએ. જેટલી જેટલી વસ્તુઓ દાદાએ જાગૃતિને વધારવાની વાતો આ ચેપ્ટરમાં કરી એમાં આપણે ક્યાં ક્યાં ખોટ ખાઈએ છીએ એ જોવાનું છે સામાયિકમાં. પછી જોવાનું છે એટલું જ નહીં, પણ તમારી જાગૃતિને કહો કે આ જે દેખાયું સામાયિકમાં એને હવે પકડી લો અને હવે એમાં એ પકડીને એ પ્રમાણે ચાલો. ફરી ફરી આવી ખોટ ખાશો નહીં, ફરી તાલ ખાશે નહીં, ફરી આ ચેપ્ટર આવું એનું પારાયણ થશે નહીં. થયું એ થયું, કારણ કે એટલી બધી વાણી છે કે આનો વારો ફરી ક્યારે આવશે કોને ખબર. એટલે આ ખાસ તમારે આ જાગૃતિનું સામાયિકમાં આટલું જોજો. શું એ આજ્ઞામાં ક્યાં નથી રહેતા, પછી આપણે કેટલું પ્રતિકૂળ સંયોગોને આપણે વધાવતા નથી, હાલી જઈએ છીએ. હાલી ગયા એટલે પ્રતિકૂળ સંયોગોને તમે ધક્કો માર્યો અને એમાં ખુશ થઈને તો સ્વીકાર્યું તો એ તમને ખૂબ જાગૃતિમાં વધારશે. શું અને બીજું આ પ્રજ્ઞા જે દેખાડે છે તમારી જાગૃતિ પકડી લેતી નથી અને ફરી ફરી એનું એ ડખો થયા કરે છે તે જુઓ. અને પરિચય, સત્સંગ, સાનિધ્ય એ બધાથી એનાથી ખૂબ જાગૃતિ વધે છે. આટલું જ છે. શું
એટલે આપણે આ સામાયિકમાં આટલું પોઈન્ટ્સ તમે નક્કી કરજો, લખી લે અને આ પોઈન્ટ્સ પાછા સામાયિક વખતે રિપીટ કરાવજે કયા એ, અને પછી સામાયિકમાં બેસજો. કારણ કે કેટલાક વળી 4 વાગ્યા સુધી પાછું ભૂલી જશે. તું જ અત્યારે ના ભૂલી ગયો થારું. અને 1.2 ચેપ્ટર છે ને પછી સેકન્ડ 5:30 થી 8 માં આપણે એ ચેપ્ટર લઈશું. હા, અમે બંને આવશું, દીપકભાઈ ને નિર્વેન બંને આવશે, પણ જવાબદારી દીપકભાઈની આ ચેપ્ટરની. અમે વહેંચી લીધા છે ચેપ્ટરો. મને એમનો લાભ મળે, એમને મારો લાભ મળે. દાદા કામ કરશે. અહીંથી તો દાદા જ બોલવાના છે, બેઓની મય બેઠેલા. તારા દાદા ઝીણું ઝીણું બોલશે, મારા દાદા બધી બાજુ બોલશે. દાદા હી દાદા. અને અમારા દાદા શું કરશે? સાંભળ્યા કરશે. ને હતા દ્રષ્ટા.